રાજકોટ જિલ્લાની અંદર તમને પૂછે ને તો તમારે ઘણી બધી વસ્તુ અહીંયા લખવાની થાય. જો તમને પૂછે લાલપરી તળાવ ક્યાં આવે, સાહેબ લાલપરી તળાવ રાજકોટમાં આવે. સાહેબ તમને પૂછે અટલ સરોવર ક્યાં આવે, તો કે એ રાજકોટની અંદર આવે. સાહેબ આજી નદીના કિનારે વસેલું, કઈ નદીના કિનારે? આજી નદીના કિનારે વસેલું 102 કિલોમીટરની લંબાઈ ધરાવે. યાદ રાખજો, આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે. હવે હવે ધ્યાન અહીંયા આખું બોર્ડ ચિતરાઈ જશે. પ્રશ્ન ગમે ત્યાંથી આવે, યાદ રહેવો જોઈએ. સાહેબ અહીંયા જ તમને રામવનની વાત કરીએ તો સાહેબ સૌથી મોટું સાંસ્કૃતિક વન, કેવું? સૌથી મોટું સાંસ્કૃતિક વન 2020 માં બન્યું. અલ્યા 2020 ની અંદર બન્યું. અહીંયા જ આવેલું છે શક્તિવન, કાગવડ ખાતે. કયા? 14 ની અંદર બન્યું. 2014 ની અંદર બન્યું. તમને પૂછે તો ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ઢીંગલી મ્યુઝિયમ પણ અહીંયા જ આવેલું છે. સાહેબ ગાંધી મ્યુઝિયમ પૂછે તો ગાંધી મ્યુઝિયમ પણ અહીંયા જ આવેલું છે. સાહેબ ભગવતસિંહજી લાઇબ્રેરી પૂછે, કઈ? ભગવતસિંહજી લાઇબ્રેરી પૂછે તો એ અહીંયા આવેલી છે. સાહેબ તમને પૂછે વોટસન સંગ્રહાલય, કયું? વોટસન સંગ્રહાલય, તો એ અહીંયા જ આવેલું છે. યાદ રાખીશું, મગજની અંદર ઉતારીશું. હે ને આ જ રાજકોટની વાત કરું તમને મિત્રો, આ જ રાજકોટની વાત કરું જેને સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાય. અહીંયાની લીલી ચટણી બહુ વખણાય. ખાધી કોઈ દી? સાહેબ અહીંયાની ચીક્કી બહુ વખણાય. અહીંયાની ચીક્કી બહુ વખણાય. અહીંયાના થાબડી પેંડા તો મોઢામાં પાણી આવી જાય એવા. કેવા? મોઢામાં પાણી આવી જાય ને એવા થાબડી પેંડા છે. નિરંજન શાહ સ્ટેડિયમ, કયું? નિરંજન શાહ સ્ટેડિયમ ક્યાં આવેલું? સાહેબ અહીંયા આવેલું. હિંગોળગઢ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું? હિંગોળગઢ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું? સૌરાષ્ટ્રનું એકમાત્ર હિલ સ્ટેશન, સૌરાષ્ટ્રનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે એ ભાઈ હવા ખાવાનું સ્થળ. કેવું? હવા ખાવાનું સ્થળ. કબા ગાંધીનો ડેલો કેમ નથી પૂછતા? કબા ગાંધીનો ડેલો તમને કેમ નથી પૂછતા? પૂછે તો કહી દેવાનું. સાહેબ તમને પૂછે ને નવલખા પેલેસ ક્યાં આવ્યો? સાહેબ નવલખા પેલેસ અહીંયા જ છે. સાહેબ તમને પૂછે લખજો રિવરસાઇડ પેલેસ ક્યાં આવ્યો? સાહેબ રિવરસાઇડ પેલેસ પણ અહીંયા જ આવ્યો. પણ જો વધારેમાં એને પૂછવાની ઈચ્છા થાય તો લખી કાઢજો સાહેબ ઓકાડ પેલેસ અહીંયા જ આવે. કયો? ઓકાડ પેલેસ અહીંયા જ આવે. બોલો જી, હવે આમાંથી કોઈ પણ વસ્તુ પૂછાય તો તમને આવડે કે ન આવડે?